અમદાવાદમાં ગઈકાલે અષાઢી બીજના દિવસે 21 કિલોમીટર લાંબી રથયાત્રા નીકળી છે, જેમાં લાખો લોકો ભગવાનના દર્શન કરવા માટે ઉમટી પડે છે। સામાન્ય રીતે અષાઢી બીજના દિવસે રથયાત્રા દરમિયાન અમી છાંટણા થાય અને વાતાવરણ વાદળછાયું રહેતું હોય છે, જેથી લોકોને ધોકધમતા તાપમાં લોકોને તડકાથી વધારે અસર થતી નથી। પરંતુ ગઈકાલે રથયાત્રા દરમિયાન ખૂબ જ તાપ હતો, તેમ છતાં લોકો દર્શન માટે ઉમટી પડ્યા હતા, જેમાં ઘણા લોકોને તડકાની અસર થઈ હતી। જ્યારથી ગુજરાતમાં 108 ઇમરજન્સી સેવાની શરૂઆત કરવામાં આવી છે, ત્યારથી ખૂબ જ સારી સેવા લોકોને મળી રહે છે। જ્યારે પણ રાજ્યમાં કોઈ પણ જગ્યા પર જાહેર તહેવાર હોય કે ત્યારે વિશેષ યોગદાન 108નું રહેતું હોય છે અને એ જ યોગદાન ગઈકાલે રથયાત્રા દરમિયાન પણ ભક્તોને મળી રહ્યું હતું। કશ્યપ જોશી, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ।